પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર વિદેશી દારૂની સપ્લાય રોકવા માટે કાર્યવાહી કરીને 14.10 લાખ રૂપિયા મૂલ્યના વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન મહુવા તાલુકાના ડુંગરી ગામના એક પ્રોહિબિશનના લિસ્ટેડ ગુનેગારને પકડવામાં આવ્યો છે। સુરત ગ્રામ્ય પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ અને ગ્રામ્ય પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શનમાં કાર્યવાહી કરવામાં આવી હતી। તેમણે જિલ્લામાં નેશનલ હાઈવે પર થતી ગેરકાયદેસર દારૂની સપ્લાય રોકવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી। આ સૂચનાના અમલમાં એલસીબીના પીઆઈ આરબી ભટોલે વિવિધ ટીમો બનાવી નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। આ દરમિયાન એલસીબી ટીમને ખાનગી સૂચના મળી કે મહુવા તાલુકાના ડુંગરી ગામનો રહીશ પિયુષ ઉર્ફે સોમલો પ્રભાતભાઈ ઢોબી નામનો લિસ્ટેડ ગુનેગાર ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂ ભરીને મહુવાથી બારડોલી તરફ આવી રહ્યો છે। આ સૂચનાના આધારે એલસીબી ટીમે બામરોલી ગામ નજીક નાકાબંધી કરી ખબર મુજબની ફોર્ચ્યુનર કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસની નાકાબંધીને અવગણીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસ ટીમે તેનો પીછો કરીને કાર રોકી અને તપાસ કરી હતી। તપાસ દરમિયાન કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો બરામદ થયો છે, જેની કુલ કિંમત રૂપિયા લગભગ 14,10,400 રૂપિયા આંકવામાં આવી છે। બુટલેગર પિયુષ ઢોબીને ગિરફ્તાર કરવામાં આવ્યો છે। પ્રોહિબિશન કાયદા હેઠળ તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે। દારૂનો જથ્થો ક્યાં મેળવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે।